સુરેન્દ્રનગરથી સમાચાર કે જ્યાં ખ્યાતિ હોસ્પિટલના કાંડ અંગે તપાસનો ધમધમાટ. કડીના વિનાયકપુરામાં રહેતા ગણપતભાઈનું સારવાર દરમિયાન થયું હતું મોત. મૂળ સુરેન્દ્રનગરના બજાણા ગામના વતની હતા ગણપતભાઈ. પીએમજે યોજનાનો લાભ લેવા માટે ઓપરેશન કરી નાખ્યાનો પરિવારનો આક્ષેપ છે. આરોગ્ય વિભાગની ટીમે સારવારના પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું. મૃતક દર્દીના સગા પાસેથી તમામ પુરાવા મેળવવાની કામગીરી હાથ ધરાઈ. પરિવારજનોનું કહેવું છે કે ગણપતભાઈ સંપૂર્ણપણે સ્વસ્થ હતા, પરંતુ વિનાયકપુરા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા યોજાયેલ કેમ્પમાં તેઓ તપાસ માટે ગયા હતા, જ્યાંથી તેમને સીધા જ બસમાં બેસાડી ખ્યાતિ હોસ્પિટલ લઈ જવાયા અને નળી બ્લોક હોવાનું કહી ઓપરેશન કરી દેવાયું. 24 કલાક બાદ દર્દીની તબિયત લથડતા ખ્યાતિ હોસ્પિટલે તેમને સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા હતા, જ્યાં 11 દિવસની સારવાર બાદ તેમનું મોત થઈ ગયું. પરિવારજનોનો આક્ષેપ છે કે તેમની ના પાડવા છતાં ઓપરેશન કરી દેવાયું હતું અને એટલે જ તેમણે આ અંગે તપાસની માંગ કરી હતી. ત્યારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હવે આ કેસમાં પણ તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યું છે.